વેલકમ ટુ પ્રોપર્ટી શો. હું છું તમારી હોસ્ટ અને પ્રોપર્ટી ગાઈડ ચાર્મી. ફ્રેન્ડ્સ, માર્કેટમાં અત્યારે પ્રોપર્ટીના પ્રાઇસીસ ઓછા ચાલી રહ્યા છે એ તો તમને ખબર છે, પણ એવી તમે કઈ રીતે પ્રોપર્ટી ખરીદી શકો અને કોની પાસેથી ખરીદી શકો કે જે તમને ફાયદો કરાવે અને સસ્તા ભાવમાં પણ પડે, એ આજે બતાવીશું આજના શોમાં. પણ એ પહેલાં જોઈ લઈએ કે શું છે આજના શોમાં બીજું તમારા માટે ખાસ. આજે જોઈશું પ્રોપર્ટીની કિંમતોમાં હજુ ઘટાડાની શક્યતા. કોની પાસેથી પ્રોપર્ટી ખરીદવી કરાવશે ફાયદો. નવા ઓટોમેશન હોમ્સનો લોકપ્રિય થતો કન્સેપ્ટ અને ડિઝાઇનર ફેન્સથી આપો ઘરને હટકે લુક. પ્રોપર્ટીની કિંમતો અત્યારે તો આખા દેશમાં સ્થિર ચાલી રહી છે, પણ હજુ તેમાં ઘટાડાની શક્યતા છે. તો આ ઘટાડા વચ્ચે કોની પાસેથી અને કઈ રીતે પ્રોપર્ટી ખરીદવી તમને કરાવી શકે ફાયદો એ બતાવીશું. તો ચાલો જાણીએ ગ્રાહકોનો ફાયદો. પ્રોપર્ટીની કિંમતમાં અત્યારે ઘટાડો આવ્યો છે એ તો બધા જાણે છે, પણ બિલ્ડર્સની જેમ અન્ય કોઈ સંસ્થા પણ આ વાતનો ખુલીને સ્વીકાર નથી કરી રહી. ત્યારે નેશનલ હાઉસિંગ બેન્કે આ વાતનો સ્વીકાર પણ કર્યો છે. એટલું જ નહીં, એપ્રિલથી જૂન દરમિયાન પ્રોપર્ટીની પ્રાઇસીસમાં જે ઘટાડો આવ્યો છે એની વિગતો પણ નેશનલ હાઉસિંગ બેન્કે આપી છે, અને સાથે એ પણ કહ્યું છે કે આવનારા દિવસોમાં પ્રોપર્ટીની કિંમતમાં હજુ પણ 2 થી 3% ઘટાડો આવી શકે છે. પ્રોપર્ટીની કિંમતોમાં ઘટાડો આવ્યો છે, પણ બિલ્ડર્સ તેને મંદી કહેવાથી ડરી રહ્યા છે. ભાવ ઘટ્યા હોવા છતાં ભાવ સ્થિર હોવાનું કહીને આશ્વાસન મેળવી રહ્યા છે. ત્યારે પહેલી વખત નેશનલ હાઉસિંગ બેન્કે મંદીનો સ્વીકાર કર્યો છે. નેશનલ હાઉસિંગ બેન્કે આંકડા બહાર પાડ્યા છે. નેશનલ હાઉસિંગ બેન્કની રેસિડેક્સમાં વિગતો અપાય છે કે 1 એપ્રિલથી જૂન દરમિયાન દેશના 26માંથી 22 શહેરોમાં પ્રોપર્ટીની કિંમતોમાં ઘટાડો થયો છે. આ શહેરોમાં દિલ્હી, મુંબઈ જેવા મેટ્રો શહેરો સહિત અમદાવાદ, સુરત જેવા શહેરોનો સમાવેશ થાય છે, અને તમામની કિંમતોનો ક્યાસ કાઢવામાં આવ્યો છે. જો કે તેમાં આપેલી વિગતો પ્રમાણે ગુજરાતમાં જુદો જુદો ટ્રેન્ડ જોવા મળ્યો છે. આ ઇન્ડેક્સ પ્રમાણે એપ્રિલથી જૂનના સમયગાળામાં અમદાવાદમાં પ્રોપર્ટીની કિંમતો 1 થી 3% ઘટી છે. તેની સામે સુરતમાં પ્રોપર્ટીની કિંમતોમાં 2 થી 4% વધારો જોવા મળ્યો છે. કુલ 26 શહેરોના આંકડામાંથી જે 4 શહેરોમાં પ્રોપર્ટીની કિંમતો વધી છે તેમાં સુરતનો સમાવેશ થાય છે. એપ્રિલથી જૂનના સમય કરતાં અત્યારે માર્કેટના સેન્ટિમેન્ટ્સ થોડા વધારે ખરાબ હોવાનું જણાઈ રહ્યું છે. પ્રોપર્ટીના ખરીદદારોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. સાથે જ બિલ્ડર્સ પણ નવા પ્રોજેક્ટ મૂકતા પહેલા વિચાર કરી રહ્યા છે. ફ્લેટ્સનું વેચાણ પણ ઘટ્યું છે, તેથી બિલ્ડર્સને પણ નાણાંની તંગી ઊભી થઈ છે. અત્યારનો સિનેરિયો જોતા પ્રોપર્ટીની કિંમતોમાં ઘટાડો હજુ યથાવત છે. નેશનલ હાઉસિંગ બેન્કે શક્યતા વ્યક્ત કરી છે કે પ્રોપર્ટીની કિંમતોમાં હજુ આગામી દિવસોમાં 2 થી 3% ઘટાડો જોવા મળી શકે છે. જો કે 5% કે તેથી મોટો ઘટાડો આવવાની શક્યતા તેમણે નકારી છે. એટલે કે આવનારા દિવસોમાં દિવાળી સુધી હજુ પણ પ્રોપર્ટીની કિંમતો ઘટવાની શક્યતા છે. જો કે નેશનલ હાઉસિંગ બેન્ક કહે છે કે માગમાં એટલો મોટો ઘટાડો હજુ નથી થયો. રિટેલ સેગમેન્ટમાં હજુ પણ લોકોની ખરીદદારી જોવા મળી રહી છે. જો કે ઓછી કિંમતના મકાનોની માંગ વધારે છે. તેમાં પણ ટિયર 2 અને ટિયર 3 શહેરોમાં સસ્તા મકાનોની માંગ વધી છે. ખાસ કરીને 20 થી 30 લાખ રૂપિયાના મકાનોમાં ખરીદદારી દેખાઈ રહી છે, અને તેના માટે 13 થી 17 લાખ રૂપિયા સુધીની લોનની માંગ પણ વધી છે. આ વર્ગ ખરેખર રહેવા માટે ઘર ખરીદતો વર્ગ છે, અને તેના તરફથી ઊભી થયેલી ડિમાન્ડ માર્કેટ માટે સારા સમાચાર છે. પણ તેની સામે રોકાણકારોની સંખ્યા ઘટી છે. નાના શહેરોમાં રોકાણકારોની સંખ્યા હવે ઓછી થઈ છે. ખાસ કરીને મેટ્રો શહેરોમાં રોકાણકારો છે, પણ હાલ તેમની માંગમાં ઘટાડો થયો છે. પ્રોપર્ટીની કિંમતોમાં આવેલા ઘટાડાના કારણે એન્ડ યુઝર અને જેન્યુઇન બાયર્સ અત્યારે પ્રોપર્ટી ખરીદવા આકર્ષાઈ રહ્યા છે. પણ મંદીના કારણે વધારે નાણાં પ્રોપર્ટીમાં નાખતા લોકો ખચકાઈ રહ્યા છે. પણ જ્યારે કિંમતો હજુ ઘટવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે, ત્યારે એન્ડ યુઝરને ચોક્કસ તેનાથી ફાયદો થઈ શકે છે, અને ઓછી કિંમતે મકાન મેળવવામાં મદદ મળી શકે છે. પ્રોપર્ટી શો, સંદેશ ન્યૂઝ. પ્રોપર્ટી માર્કેટમાં પ્રોપર્ટી ડેવલપર્સ, બાયર્સ અને બ્રોકર્સનું જેટલું મહત્વ છે એટલું જ મહત્વનું સ્થાન ધરાવે છે પ્રોપર્ટી ઇન્વેસ્ટર્સ. પણ જો કે છેલ્લા 6 થી 8 મહિનામાં પ્રોપર્ટી વેચવાનું ટાર્ગેટ બનાવીને જે ઇન્વેસ્ટર્સે પ્રોપર્ટી ખરીદી છે એમને અત્યારે નુકસાન જઈ રહ્યું છે, પણ તેનો ફાયદો મળી રહ્યો છે પ્રોપર્ટી ગ્રાહકોને. રિયલ એસ્ટેટ માર્કેટ તેજીમાં હોય કે સ્થિર ચાલતું હોય ત્યારે બ્રોકર્સની જેમ પ્રોપર્ટી ઇન્વેસ્ટર્સ પણ તેનો ફાયદો લેતા હોય છે. પણ મંદીનું માર્કેટ બ્રોકર્સની જેમ પ્રોપર્ટી ઇન્વેસ્ટર્સને પણ એટલું જ કટતું હોય છે, અને તેનો ફાયદો ગ્રાહકોને થતો હોય છે.
પ્રોપર્ટી ઇન્વેસ્ટર્સ બનતી સ્કીમમાં ડેવલપર પાસેથી પ્રોપર્ટી ખરીદે છે. તે સમયે તેમને નીચા ભાવે પ્રોપર્ટી મળી રહે છે. 8-10 મહિના બાદ તે પ્રોપર્ટી વેચી દેવાની ઇન્વેસ્ટરની ગણતરી હોય છે. આ સમયગાળા દરમિયાન પ્રોપર્ટીનું કન્સ્ટ્રક્શન અડધું થઈ ગયું હોય છે, તેથી પ્રોપર્ટીની કિંમતમાં વધારો મળે છે. તેમણે જે ભાવે પ્રોપર્ટી ખરીદી હોય તેના કરતાં 20-30% એપ્રિસિએશન તેમને મળે છે. પ્રોપર્ટી ઇન્વેસ્ટર્સની આ રેગ્યુલર પ્રેક્ટિસ હોય છે, પણ મંદીના સમયમાં તેમની આ સ્ટ્રેટેજી તેમને ભારે પડી રહી છે, કેમ કે મંદીના કારણે પ્રોપર્ટી ખરીદનાર વર્ગ ઘટી ગયો છે. અગાઉ તો બિલ્ડર્સ પણ ઇન્વેસ્ટર્સ પાસેથી પોતે જ વેચેલી પ્રોપર્ટી પાછી ખરીદી લઈને ગ્રાહકોને વેચતા હતા, પણ હવે બિલ્ડર્સ પણ તે પ્રોપર્ટી પાછી લેવા તૈયાર નથી. મંદીના સમયમાં 8-10 મહિનામાં પ્રોપર્ટી પાછી વેચવી શક્ય નથી બની રહી. બિલ્ડર્સના ફ્લેટ વેચાતા નથી, ત્યારે ઇન્વેસ્ટર્સના ભાવે ગ્રાહકો ફ્લેટ લેવા તૈયાર નથી થતા. જો કે ઇન્વેસ્ટર્સની આ મુશ્કેલીનો ફાયદો ગ્રાહકોને મળી રહ્યો છે. ગ્રાહકોને ઓછી કિંમતે ફ્લેટ મળી રહ્યા છે. ઇન્વેસ્ટર્સ એક સાથે 4-5 પ્રોપર્ટીમાં નાણાં રોકી રાખે છે. મંદીના સમયમાં આ નાણાં રિકવર થવા મુશ્કેલ સાબિત થઈ રહ્યું છે. તેથી ઇન્વેસ્ટર્સ ગ્રાહકોને બિલ્ડર કરતાં ઓછી કિંમતે ફ્લેટ વેચવા તૈયાર થઈ રહ્યા છે. તેના કારણે ગ્રાહકોને સસ્તા ફ્લેટ્સ મળી રહ્યા છે. વળી ગ્રાહકોને રેડી ટુ મૂવ ફ્લેટ્સ મળે છે અને તેની કિંમત ગ્રાહકે નવી મુકાતી સ્કીમના ભાવ કરતાં થોડીક જ વધારે ચૂકવવી પડે છે, કેમ કે ઇન્વેસ્ટરે થોડા મહિના પહેલા સ્કીમ બનતી હોય ત્યારે જે કિંમતે ફ્લેટ ખરીદ્યો હોય તેનાથી 2-5 લાખ રૂપિયાનું વળતર મળતું હોય તો પણ તેઓ સોદો કરવા તૈયાર થઈ જાય છે. તેની સામે જો બિલ્ડર પાસેથી ફ્લેટ ખરીદવા જાઓ તો તેઓ તે જ ફ્લેટની કિંમતો ઊંચી આંકે છે. બિલ્ડર્સ કરતાં ઇન્વેસ્ટર પાસેથી ગ્રાહકોને 30-40% ઓછી કિંમતે ઘર મળી રહે છે. મંદીમાં રોકાણકારો નવું રોકાણ કરવું ટાળે છે અને પોતાના 4-5 પ્રોપર્ટી ઇન્વેસ્ટમેન્ટ હોય તો તેમાંથી માત્ર 1 કે 2 રહેવા દઈને બાકીના તમામમાંથી નીકળી જવાનું તેમનું આયોજન હોય છે. પ્રોપર્ટી ઇન્વેસ્ટમેન્ટ માટે મોટી રકમ જોઈતી હોય છે અને મોટાભાગની રકમ એક સાથે ચૂકવવાની હોય છે. તેથી મોટાભાગના રોકાણકારો શોર્ટ ટર્મ ઇન્વેસ્ટર્સ જ હોય છે. આટલી મોટી રકમ 2-3 વર્ષ માટે રોકવી તે પ્રોપર્ટી ઇન્વેસ્ટર્સ માટે શક્ય નથી હોતી અને તેથી જ તેમને પોતાના નાણાં પાછા મેળવવાની ઉતાવળ હોય છે. જો કે ઇન્વેસ્ટર્સને પણ સાવ નુકસાની નથી જતી. તેમણે જે ભાવે પ્રોપર્ટી ખરીદી હોય તેના કરતાં તો ઊંચા ભાવે જ તેઓ પ્રોપર્ટી વેચે છે, પણ 6-10 મહિના માટે તેમણે જેટલું રિટર્ન વિચાર્યું હોય તેટલું નથી મળતું. તેમના નાણાં સલવાઈ ગયા હોય તેવું લાગે છે. જો કે આ તમામનો ફાયદો અત્યારે તો ગ્રાહકો લઈ રહ્યા છે અને સસ્તા ભાવે પ્રોપર્ટી મેળવી રહ્યા છે. પ્રોપર્ટી શો સંદેશ ન્યૂઝ. પ્રોપર્ટીની કિંમતમાં આવેલા ઘટાડાનો સૌથી વધુ ફાયદો અત્યારે ગ્રાહકો લઈ રહ્યા છે. ઇન્વેસ્ટર્સને તો નુકસાન જઈ જ રહ્યું છે, પણ સાથે જ બીજો પણ એક એવો વર્ગ છે જેને સૌથી વધુ નુકસાન જઈ રહ્યું છે. કયો છે આ વર્ગ અને તેમને જઈ રહ્યું છે કઈ રીતે નુકસાન તે જાણીશું પણ એક બ્રેક બાદ. વેલકમ બેક. પ્રોપર્ટી સેક્ટરમાં અત્યારે મંદી ચાલી રહી છે. આ મંદી રિયલ એસ્ટેટ ડેવલપર્સને જેટલી નડી રહી છે એટલી જ બ્રોકર્સને નડી રહી છે. એક તો મંદી અને બીજું ઓનલાઈન પોર્ટલ્સ, આ બંનેના કારણે બ્રોકરના બિઝનેસમાં 50%નો ઘટાડો થયો છે. એટલું જ નહીં, બ્રોકરના બ્રોકરેજીસ પણ 3-8% જેટલા ઘટી ગયા છે. એનો ફાયદો સીધો જ ગ્રાહકોને મળી રહ્યો છે. પ્રોપર્ટી માર્કેટ જ્યારે તેજીમાં હતું ત્યારે ડેવલપર્સ જેટલા ખુશ હતા એટલો જ આનંદ બ્રોકર્સને પણ હતો, કેમ કે તેમને સૌથી વધુ ફાયદો થયો હતો. પણ અત્યારે જ્યારે મંદી ચાલી રહી છે ત્યારે તેની અસર બ્રોકર્સના બિઝનેસ પર પણ પડી છે. ઘરોના વેચાણમાં થયેલા ઘટાડાથી બ્રોકર્સ મુશ્કેલીમાં મુકાયા છે. બીજી તરફ ઓનલાઈન વેબસાઇટ્સ દ્વારા થતા સીધા વેચાણને કારણે પણ બ્રોકર્સને ફટકો પડ્યો છે. તેમની સાવ ઓછા બ્રોકરેજમાં કામ કરવાની ફરજ પડી રહી છે. આ ઉપરાંત બિલ્ડર્સ પણ હવે બ્રોકર્સ સાથે ધંધો કરવાનું ટાળી રહ્યા છે. તેજીના સમયમાં બિલ્ડર્સ બ્રોકર્સ દ્વારા પોતાની પ્રોપર્ટી વેચતા હતા, પણ હવે મંદીમાં બ્રોકર્સને બ્રોકરેજ આપવું બિલ્ડર્સને પોસાતું નથી. તેથી બિલ્ડર્સ સીધું વેચાણ કરે છે અથવા તો સોશિયલ મીડિયા કે ઓનલાઈન સાઇટ્સનો સહારો લે છે. સોશિયલ મીડિયા અને ઓનલાઈન સાઇટ્સ પર બિલ્ડર્સ ફ્રીમાં પોતાની વિગતો પોસ્ટ કરે છે અને તેનાથી સીધા જ તેમને ક્લાયન્ટ્સ મળે છે. તેના કારણે બ્રોકર્સનો ધંધો મંદો થઈ ગયો છે. છેલ્લા 2 વર્ષમાં બ્રોકર્સના ધંધામાં 10%થી 25%નો ઘટાડો થયો છે. બિલ્ડર્સે ઇન હાઉસ માર્કેટિંગ ટીમ ઊભી કરી છે. તેઓ પોતાના પ્રોજેક્ટ વિશે સીધા મેલ, ટેક્સ્ટ કરીને માર્કેટિંગ કરે છે, જેથી બ્રોકરને આપવું પડતું 3-5%નું કમિશન બચી જાય છે. જો કે બ્રોકર્સની જરૂરિયાત હજુ પણ રીસેલ પ્રકારના ફ્લેટ્સ અને કેટલાક બિલ્ડર્સ દ્વારા થઈ રહ્યો છે, પણ સામે બિલ્ડર્સે હવે બ્રોકરને અપાતું બ્રોકરેજ ઘટાડી દીધું છે. અગાઉ બિલ્ડર્સ બ્રોકર્સને 6-8%નું કમિશન આપતા, હવે આ કમિશન ઘટાડીને બિલ્ડર્સે માત્ર 3-4% કરી દીધું છે.
આ ઉપરાંત રિયલ એસ્ટેટ વેબસાઇટ્સ બ્રોકરનો ધંધો ઘટાડવામાં મહત્વનો ભાગ ભજવી રહી છે, કેમ કે મંદીના સમયમાં બ્રોકર્સને 2% જેટલું બ્રોકરેજ આપવું એ ઘર ખરીદનાર વ્યક્તિને પણ આકરું લાગી રહ્યું છે અને યંગ જનરેશન ક્લાયન્ટ્સ હવે ઓનલાઈન ટૂલ્સનો ઉપયોગ ઘર શોધવા માટે કરતા થયા છે. આ સાઇટ્સ બ્રોકર વગર સીધી જ બિલ્ડર પાસેથી વિગતો લઈને ગ્રાહકોને પૂરી પાડે છે અને ગ્રાહકોને સીધો જ બિલ્ડરનો સંપર્ક કરાવી દે છે. તેથી યુવાનો જો ઘર ખરીદવાનું વિચારતા હોય તો તેઓ આ પ્રકારની સાઇટ્સનો જ સહારો લેતા હોય છે અને તેનાથી બ્રોકરેજ આપવામાંથી પણ બચી જતા હોય છે. 50 લાખથી ઓછી કિંમતના ઘરના વેચાણમાં આ ટ્રેન્ડ વધી રહ્યો છે. ઓનલાઈન સાઇટ્સનો ઉપયોગ 15 થી 20% વધ્યો છે. ઘર વેચવા માંગતા લોકો પણ હવે ઓનલાઈન પ્રોપર્ટી સાઇટ્સનો ઉપયોગ કરતા થયા છે, કેમ કે મંદીમાં બ્રોકરેજ આપીને ઘર વેચવું તેમને પણ પોસાતું નથી. બ્રોકર્સને આ પ્રકારની સાઇટ્સનું નુકસાન ભોગવવું પડી રહ્યું છે, પણ તેની સામે ગ્રાહકોને તેનાથી ફાયદો થયો છે. તેમને ઓનલાઈન સાઇટ્સ પરથી ઘરે બેસીને જ બધી વિગતો મળી જાય છે. ત્યારે હવે બ્રોકર્સે પણ નવી ટેકનોલોજીને મેચ થાય તેવા કોઈ આઈડિયા સાથે માર્કેટમાં ઉતરવું પડશે. પ્રોપર્ટી શો સંદેશ ન્યૂઝ. પ્રોપર્ટી માર્કેટમાં આ સપ્તાહે રહી કઈ હલચલ અને એ હલચલ તમને કઈ રીતે કરશે અસર તે જાણવા પહોંચી જઈએ ઇન અવર નેક્સ્ટ સેગમેન્ટ પ્રોપર્ટી અપડેટમાં. પ્રોપર્ટી માર્કેટમાં એક તરફ મંદી ચાલી રહી છે, ઘરનું વેચાણ ઘટ્યું છે તેવી બિલ્ડર્સ બૂમો પાડી રહ્યા છે, ત્યારે બીજી તરફ અમદાવાદમાં એપ્રિલથી જૂન દરમિયાન ઘરોના વેચાણમાં મોટો વધારો જોવા મળ્યો છે અને આવું કહી રહ્યો છે સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીનો રિપોર્ટ. અમદાવાદમાં એક તરફ નવા પ્રોજેક્ટ્સ નથી મુકાઈ રહ્યા તો મંદીના કારણે બિલ્ડર્સને પણ મુશ્કેલી વેઠવી પડી રહી છે, ત્યારે બીજી તરફ આંકડા કહે છે કે લોકોની ઘરોની ખરીદી વધી છે. સ્ટેટ લેવલ બેન્કર્સ સમિતિએ તાજેતરમાં એક અહેવાલ બહાર પાડ્યો. તે પ્રમાણે એપ્રિલથી જૂન દરમિયાન અમદાવાદમાં કુલ 1443 કરોડની હોમ લોન અપાય છે અને તે 16,834 લોકોએ લીધી છે. આ લોનનો આંકડો ગત વર્ષ કરતાં 31% વધારો દર્શાવે છે. એટલે કે જો લોન લેનાર લોકોની અને લોનની કુલ રકમની સંખ્યા વધી છે તો ઘર ખરીદવાની સંખ્યામાં પણ વધારો થયો છે. જૂન 2013 સુધીના આ આંકડા મંદીમાં લોકો પ્રોપર્ટી ખરીદવાની તક ઝડપી રહ્યા હોવાનું સાબિત કરી રહ્યા છે. હાઉસિંગ ફાઇનાન્સમાં ગત વર્ષ કરતાં એપ્રિલથી જૂનના ગાળામાં 5,249 કરોડનો વધારો નોંધાયો છે. હાઉસિંગ ફાઇનાન્સમાં થયેલા વધારામાં મુખ્યત્વે અફોર્ડેબલ હાઉસિંગ માટેની લોન વધારે જોવા મળી, ત્યારે આવનારા દિવસોમાં પણ મંદીમાં અફોર્ડેબલ હાઉસિંગની ખરીદી વધારે થાય તેવી શક્યતા છે. પ્રોપર્ટી શો સંદેશ ન્યૂઝ. ઘરના એક્સટીરિયર અને ઘર ખરીદવાની માહિતી લીધા બાદ હવે રૂખ કરવાનો છે ઇન્ટિરિયર તરફ, પણ એ પહેલા લઈએ એક નાનકડો બ્રેક.